મહાકુંભમાં નાસભાગમાં 10થી વધુના મોતની આશંકા, અમૃત સ્નાન ફરી શરૂ કરવા અખાડા પરિષદનું એલાન। મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી। આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અન્ય ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, એટલે મૃતાંક પણ વધવાની શક્યતા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી। ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રિફર કરવામાં આવ્યા હતા। મહાકુંભ મેળાના ઓએસડી આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી। એમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે, જો કે ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતાંક વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી। નાસભાગની ઘટના બાદ આજનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે। પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે। ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું। અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી તેમણે ઘટના વિશે માહિતી મેળવી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।